હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો ભાઈ, આજ તો અત્યારમાં બધા જાગી ગયા છે અને બધા એક આરે અત્યારમાં નાસ્તો કરવા માટે બેસી ગયા હોય. સમજો પપ્પા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. નિશુ ગુડ મોર્નિંગ, બબલી ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઈ બાની હામું જોતી હોય એવું લાગે છે. જો હા, બાને આમ જ જોઈએ. બાને તેડવાનું કહેતી હોય. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ. જય મહાદેવ. ગુરુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉરુની ડીશ જોઈ લઈએ આપણે. ઉરુ હું ખાય છે. શાક, વાલનું શાક, માખણ, ભાખરી ને ચાદુ. હજી નહીં એટલે નહીં થાય, હજી લેવું જોઈએ. ઓહ, બહુ માખણ ભાવે તને તો બાપા. એલી બલી શું જોવે છે? હું વેફર ખાઉં છું ને એમાં હામું જોઈએ. એને ખવડાવી દે એમ. ખવડાવી દે એને હતા ને બે ત્રણ. જમ, જમ, જમ. લે 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 લે. ન ખવાય. ઈ હતા નાસ્તો હવારમાં જાગી ગયું છે, કેમ કે રેશમા બેને છે ને અત્યારમાં જવાનું છે પપ્પાની હારે એના ઘરે. ઘરે વહી જઈશ અત્યારે, એટલે હારવાર બધા જાગી ગયા છે. તમે હાલો આપણે રેશમા બેને બબ્બા કેવા વહેલા વહેલા જાગી જાય. અને મેં જો અત્યારમાં લઈ લીધી છે નાસ્તામાં ફાફડી. તો ચાલો બધા નાસ્તો કરવા. અત્યારમાં રેશમા બેન ઉપડ્યા છે ઘરે. મીર બાબાય બાબાય. એને તો દાદા ભાઈ બેહવાનું. હા આવજે. હા આવજો. આવજે. હા. અને અહીંયા જો અત્યારે જ્યાં પેપ્સી ખાવાનું ચાલુ થઈ ગયું એમ જો. લે હીરો હાલો હવે. હીરો જાગી ગઈ છે. લે દાદા એમ કે આમ ફોટો પાડો, આમ ફોટો પાડો એમ કે દાદા. હાલો ભાઈ, રેશમા બેન જગ્યા હાલો ઘરમાં કામકાજ બધું ઉપાડીએ, કેમ કે આપણે બધા નયા થયા વગરના નાસ્તો કરવા બેઠી ગયા હતા મોટું મોટું બ્રશ કરીને. રેશમા બેન જાતી હતી એટલે હવે બધા મસ્ત ફ્રેશ થઈ જાય અને કામકાજ બધું પતાવી દઈએ. ગઈ આજ તો છે ને આપણે 10 વાગે ફ્રી થઈને વયા ગયા હતા શોરૂમે, અને અત્યારે છે કે આપણે આવી છીએ અને બધાએ જમીએ લીધું અને બધા મસ્તથી સૂઈએ પણ ગયા છે. અને જો હવે વાગવા આવ્યા છે 2:30 જેવું વાગવા આવ્યું છે. 2:30 થઈ ગયા છે અને આપણે ઘરે આવી ગયા છીએ હવે. મમ્મીને કેમ કે સત્સંગમાં જવું છે ને, આપણે સવારમાં જઈ આવીએ શોરૂમે, એટલે બપોર પછી આપણે એડિટિંગના કામ હાટુથી જવું ન પડે એટલા માટે. તો જો ભાઈ ઘરે આવી આવ્યા છીએ અને અત્યારે મમ્મીએ મારા હાટ બનાવ્યો છે બાજરાનો રોટલો, વાલનું શાક અને સાથે છે કેવડા અને છાશ. મસ્ત આપણે જમવાનું રેડી છે. તો ચાલો ભાઈ બધા જમવા. એ તો જમીને છે ને મસ્ત ઉતા હતા ત્યાં પાર્સલવાળાએ બેલ માર્યો. અમે કીધું કોનું પાર્સલ. પછી નામ વાંચ્યું તો નિમેશ લખેલું હતું. હવે ઉરુને નથી ખબર પાર્સલમાં હું છે. ફોન કર્યો ને તો કે મેં મગાવ્યું તો ખોલીને જોઈ લો હું છે. ગિફ્ટ આવીશ કાકા. ગિફ્ટ હું મેં ગિફ્ટ કોને અમે ઘરે કન્ફ્યુઝ થઈ ગયા કે ડાયપર આવ્યા, હું આવ્યું કાંઈ દર્શ નતું. ફોન કરીને પૂછ્યું બેનને ફોન કરો. અમને એમ કે રેશમા બેને ડાયપર હોય તો આપણે એને ફોન કરીને પૂછીએ. એને ફોન કરીને પૂછ્યું તો એનુંય નહોતું. તો મેં તો સે કોનું પાર્સલ તો નામ વાંચ્યું તો કે નિમેશ. તો મેં તો ઉરુ માટે કાંઈક આવ્યું છે ગિફ્ટ. કેવું હોય ઉરુ? એ ક્યાં હે સરિતા? હે તારી પ્રેગ્નન્સી પીલો લાગે છે. એ હું ઈ જ કહેતી હતી પ્રેગ્નન્સી પીલો તો નથી કીધું. ઓશિકું ને મગાવ્યું લાગે છે. ઓછી તો જેવું છે, પ્રેગ્નન્સી પીલો લાગે છે. હવે ખોલી નથી હાલો. ફાવતું અત્યારે એટલે લાગે છે પ્રેગ્નન્સી પીલો ખાતું લેવાનું. આ ઉપર પીલીશ. હાલો ખોલવે છો ભાઈ. અનબોક્સિંગ થાય છે. એવું લાગે છે કે પીલો હોય એવું, પણ ખોલવી પછી ખબર પડશે. ચાલો ભાઈ ફટાફટ પહેલાં ખોલ નાખવી પછી તમને બતાવી. ખોલો તો ભાઈ. ખુલી જા કેમ થાય? નીચે ઓલા નોડી જાય ને તૂટી જાય છે. જે હશે એ टूटी जा. ये क्या है? कुछ समझ नहीं आ रहा है. આમ પેલું એર વેક્યુમ કરેલું છે આને. હવે કંઈક જોઈએ. આ કંઈક ખુલતું નથી હવે. હા ઈ જ છે. ક્યાં હે? પીલો છે. હા જોવા પૈયા. ભરાવા મળી. તૂટ્યું ને માથે તૂટ્યું છે અહીંયા. વાહ ભાઈ હાલો ભાઈ પેલા છે આપણે ખોલી નાખીને પછી તમને ફાઇનલ લુક બતાવ્યાનો. તો જો કાંઈ સમજ નથી પડતી. આવા કંઈક કુછ નીકળ્યા છે બધા અંદરથી. તારી કાંઈ ક્યાં હે કુछ समझ आ रहा है कि नहीं आ रहा है? समझ नहीं आ रहा है मेरे को, तो इसको पता होगा. हाँ ये फीडिंग पिलो है. मुझे तो ऐसा लग रहा है. फीडिंग पिलो नहीं है, सोने का है. सोने का है, दिखाओ तेरे को फोटो है ना. फोटो निकला उसमें से. हाँ, यहाँ था. यहाँ रहा निकालो यहाँ से. हम सब हिंदी बोलना आ गया है सबको. इधर रहा. હા અહીં રૂજો. એ બધું છે કઈ જો ને. ખોલવી આપણે. હાલો ભાઈ આમાંથી કયું આપણું છે જોઈએ. આમાંથી આ છે હા સસરી. છે. આ છે. જો આવી રીતના હોવાનું. અહીંયા આમ રાખવાનું
પછી અહીંયા હોવાનું આ બાજુ આમ બધું રહે એ જ ના એવું હશે કંઈક છે હમણાં કેમ ને સર્ચ મારવો પડશે हाँ भाई यूट्यूब में सर्च मार के देखना पड़ेगा ये क्या है और उर के लिए क्या आया है सरप्राइज મમ્મીને વગર શું મળે આમ જોતો ખરી ને ઘરવાળા એ વળી આપણા ઘરવાળા તો આપણે ગિફ્ટ કે સાનવીને વોશ કરાવી લઈને હોઈ જાવ અને આમ જો અમારી દીકરી હતી એક અહીંયા હોઈ ગઈ છે મસ્ત અને એક જો અહીંયા હોઈ ગયું છે અને ત્રીજો બબલો અમારો જો ઈધર સુઈ ગયો છે મસ્ત આ તો વળી જો સસલું લાગે ગાઈસ તો જો બધા મસ્ત ઉઠી ગયા છે અને ઉરુને ફાઇનલી છે ને પીલો આવ્યા છે ફૂલ કમ્ફર્ટેબલ માટે સુવામાં કમ્ફર્ટેબલ રહીને એવા પીલો ભાઈ નિમેષે મોકલાવ્યા છે અને અત્યારે છે ને આપણે જવાનું છે એક જગ્યાએ ઓપનિંગમાં તો પિનલબેન તો ત્યાં પહોંચી ગયા છે તો મેં કીધું ચાલો આપણે પણ ઓપનિંગમાં જઈએ એને કોંગ્રેચ્યુલેશન્સ કહી આવીએ અને ત્યાં છે ને મારા ભાભીનો ઓર્ડર આપણે આપ્યો છે રેડી થવાનો તો એ કન્ફર્મ કરાવવાનો છે તે કન્ફર્મ કરાવતા આવીએ અને આટો મારતા આવી તો હું સારિકા ભાઈ જઈ છીએ તો ચાલો ફટાફટ હવે ત્યાં જઈએ તો જો આપણે ઓપનિંગમાં પહોંચી પણ ગયા છીએ અને ભાભીનું આપણે એડવાન્સ પણ કરાવી દીધું છે કેમ છે કિરણબેન કોંગ્રેચ્યુલેશન્સ મસ્ત કેમ છો બસ મજામાં તમારો ઓર્ડર ડન થઈ ગયો થઈ ગયો ને ડન આવવાનું છે ગામડે આવવાનું હું એને એમ જ કહું છું મારા પપ્પાના ગામમાં જાજો ને જોજો હા, એમ. જોજો અમારે ગામ જોવા આવવાનું છે તમારે કેમ છે જય યોગેશ હા અને કિરણબેન આપણે જે પપ્પા વગરની દીકરીનો જે ટાર્ગેટ હતો એ પૂરો થઈ ગયો ને યસ પૂરો થઈ પૂરો થઈ ગયો અને કદાચ મારા તરફથી છે ને 11મી દુલ્હન આવે ને તો લઈ લેજો ના નહીં પાડતા એટલે તો પપ્પા વગરની જો 11મી દુલ્હન આવે ને તો ના નહીં પાડતા લઈ લેજો ઓર્ડર તો કિરણબેન છે ને પપ્પા વગરની જે દુલ્હન હોય ને 10 દુલ્હન લેવાની હતી 50% ડિસ્કાઉન્ટ 50% ડિસ્કાઉન્ટ સાથે લેવાની હતી કર્યું છે એમાં આપણે ભાભીનો નંબર લાગી ગયો છે ભાઈ અને ભાભીનો ઓર્ડર પણ આપણે ડન કરાવવા માટે જો અહીંયા પોગી ગયા હતા અને ડન થઈ ગયો છે અને કિરણબેનને હવે આપણે ફોર્સ કરવાનું કે તમે અમારું ગામ જોવા માટે છે ને ગામડે આવજો હા. સારું ચાલો તો હા ખુશ ખુશ હો હાલો અમે તો ખુશ જ છીએ તમારા કામથી એટલે તો હા, તમારા એટલે તો ઓર્ડર અહીંયા પર આને ડન કરાવી છે હે ને તમે લેતા નથી તો એમ કહે છે ઓર્ડર ડન કરો ડન કરો હાલો હિતેશભાઈ મામા મંદિર આવવાનું છે ના હજી અમારે વેકેશન કાલે છેલ્લો દિવસ છે અમારે પછી મળવા આવવાના ને પછી હા પછી તું મળીને હોઈએ ને પછી હા તો તમે આવશો એટલે આમ તે દિવસે વહી આવશું ઘરે હા એટલે કશું આવી કાંઈ નહીં સારું હાલો જો અમારી બબલી જાગી ગઈ છે જાય ઘરે. પબ્લિક પણ બહુ જલ્દી જાગી જાય અડધી કલાક જ તું હોય ભૂતી રહી હોત તો તારી અત્યારે ભૂતી રહી પિનલબેન આની જરાક મને ઓળખાણ કરાવી દો ને કિરણબેન નો સન છે મેગી આપણે નામ મેગી એડ જ કરવાનું નામ મીઠું મેગી છે હેતાંશ મને એમ કે હું કે મારે એમ જેવા હેર કરવા છે ચિંતનભાઈ એમ કે મને પાર્લર વાળા છોકરાની હેર છે મને બહુ ગમે ઓય પણ ચિંતનભાઈ હવે હેર કરશે તો કેવા લાગશે એમ ન હોય એને શૂટ થાય છે જો આપણને કોઈને એટલા બધા શૂટ ન એ તો ભગવાને કંપનીમાંથી જેને આપ્યો હોય ને એને થઈ ગઈ કરાવે કે ન થાય ને હા કિરણ સાચી વાત છે આપણી જેવા કર્લ્સ હોય સ્ટ્રેટ કરાવે હા એવું થાય. શું કે? શું કે છે યા મને જ કહેવા જો ઓકે એ મારે વેક્સ હારું કરાવ હાલો થઈ ગયું છે આવજો હા સારું હાલો કિરણબેન આવજો હા બાય તો આપણે ઓપનિંગમાંથી છે ને ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મી જો આ બાજુ શાક વગાડતા હોય મમ્મી શેનું શાક આજે સેવ ટમેટાનું સેવ ટમેટાનું શાક અને મમ્મી જો મસ્ત સેવ ટમેટાનું શાક વઘાર પીધો છે આ બાજુ અને મેં કીધું આપણે છે ને બપોરના ભાત પડ્યા હતા ને આપણે વઘારીને ખાઈ લઈએ ભાત અને સેવ ટમેટાનું શાક આપણે ખાઈ લઈશું તો એના માટે જો તેલ મૂકી દીધું છે આ બાજુ અને ભાતનો વઘાર કરવાનો છે અને આજે આદુ છે ને એની માસી હારે બાર હાલવા ગઈ છે કે હું માસી હારે બાર હાલવા જાઉં જોઈએ આપણે હાલે છે કે હું બેઠી છે શું કરે છે આદુ શું કરે છે માસી હારે બેઠી છે કે રમે છે હા બોરો ખાવા બેઠા ઈ જ કામાં આયા મમ્મી આયા ત્યાંથી બા ને હાથ પાડે છે બારીએથી બા હમણાં મામાના ઘરે ભાઈ બહુ જામો પડી ગયો છે આદુને આજે કીધું હાલ ઘરે વ્યા જઈ હતી કે નહીં હજી મારે રોકાવું છે તમે તો કાંઈ નહીં હજી આપણે મેં 2-3 દિવસ બધું રોકાઈ લઈ અને પછી મેં ઘરે જાશું તો ચાલો ભાઈ આપણું તેલ આવી ગયું છે આ બાજુ મસ્ત ગરમ થઈ ગયું છે તો મેં પહેલાં ભાત વઘાર નાખીએ લીમડો જો આપણે લઈ આવ્યા છીએ બહારથી મમ્મીને છે ને લીમડો બહુ મોટો છે એટલે તાજો જઈ જતો ને આપણે થોડોક તોડી આવી તો હાલો તેલ આવી ગયું છે તાનો વઘાર કરી નાખીએ તો રસોઈ બની ગઈ છે ને આ બધા જો તૈયારીઓ કરે છે ઉરો હેની તૈયારીઓ કરે છે બધા આ બધા લગ્નની તૈયારી કરવા માંડ્યા છે હવે અત્યારે પ્લાનિંગ હે ને હાલે છે બધું હાલે છે શેરવાની રસમ કરે છે કેમ કરવાની શેરવાની રસમ હાલો હાલે હિરકી ગીત ગા મેરી હવે મમ્મી સાંજલા કરો હાલો બસ ચોકા લગાવો હવે અહીંયા મૂક દેવાનું
પછી હવે ભાઈ અને ભાઈ બનાવી ગયો આયો શેરવાની ભાઈ સાહિલભાઈ ફોટો પાડો તમને ચાંદલો કરી મોઢું મીઠું કરાવો શેરવાની રસમ ચાલુ છે તો બસ અલે ગીત ગા મેરે વીરને આ તો કયું ગીત ગાવાનું મેરે વીર કે આજે હીરો કરો ડાન્સ કરો આ બધા ક્યાર નજર એક્ટિંગ કરતા હતા આપણે ફોન ચાલુ કર્યો તો બંધ થઈ ગયા આમ જો આ જો આ જો જોવે બધાને ઈ તો વરાસો બનીશ બેન યા ઈ વરાસો બન્યા છે વરાસોને ચાંદલો કરો ચોખા લગાવો અમાર જમાઈ રાજા ગોઠવાના સિંહ હાટુ ધ્યાનમાં રાખજો બધા ધ્યાનમાં રાખજો માર સિયા હાટુ રામ હા બે મસીયા હાટુ રામ બધા ગોતીને રેડી રાખજો મસી મોટી થાય ને આપે સ્વયંવર ગોઠવવાનું છે સ્વયંવર ગોઠવવાનું છે અમાર સિયાનું આવી જજો બધા સ્વયંવરમાં હા આમંત્રણ આપે છે સારિકા બધાના છોકરા જેના નાના નાના હોય ને બધા તૈયારીઓ કરવા મળજો સ્વયંવર હાટુની પછી જોયો છીયુને હા ભાઈ અત્યારથી બધા એમ કે સ્વયંવર કરશું તા બેન એકને હાજર બેન ઈ ડુટિયા સાંડલો કરી આવી નકર અમે તો હાલો હવે જમવા બેસો હાલો હાલો નાની નાની આંગળી હોય ગઈશ તો જો જમવા માટે બેસી ગયા છીએ અને મેં લઈ લીધા છે ભાત અને છાશ આ બાજુ જો આદુ ચોળેલું કરતી હોય એનું આદુ ચોળાઈ ગયું કે નહીં નહીં હજી ઠેર અને આ બાજુ હીરું ડીશે મસ્ત રેડી છે ને હીરું જમવા માટે બેસી ગઈ છે તો ચાલો બધા જમવા તો જમીને થઈ ગયા છે ફ્રી અને આ જો રમાડે બેસી ને આચે આ તો દીદીને કેમ કરવાનું એ આચે સમજે સીલ આછી પંખો બંધ થઈ છે ને ન્યાય છે આદુ ને તો કેટલી ફેવરિટ છે દીદી માં બસ એ આદુ કોનો વિડિયો કોલ આવ્યો તો હમણાં લે આદુ ભાઈ નહીં બોલે આમ જો બેન રમવામાં ધ્યાન છે બધાયનું હીરો ડાન્સ કીધો આમ જો આવ કી કરે દીદી એ જોવે શું આદુ આવ એ આવગે હું હીરો આટો એટલે હાલીને આટો મારવા જવાનો છે હું બાંદાદન જન્યા એમ કહી આવી છે કે હું આઈસ્ક્રીમ ખાવા જાવી છે હીરવાનો પોપટ થઈ જવાનો છે હમણાં આઈસ્ક્રીમ નું કઈ આવી છે તે પોપટ થઈ ગયો આ બોલો મામને આદુ એક વાત કે આદુ ભનુ દાદાને વિડિયો કોલ આવ્યો તો તેને શું કીધું કેરી બહુ પાકી ગઈ ઘરે હાલ કૈલાસ બા હું કીધું તને કૈલાસ બા હે યે આદુ પપ્પાને વિડિયો કોલ આવ્યો હાલો આદુ વિડિયો કોલ કરતી હતી પપ્પા લઈ જાવ કે કેરી પાકી છે એટલે કે આપી જાવ અહીંયા કે અહીંયા આપી જાવ બોક્સ કે આપી જાવ કે કેરી ચાચી લાવજો બધાને ખાવાની છે કે મારી દીદીને ખાવાની છે કે દીદીને ખાવાની છે ગાઈસ તો હતો ફોન આવ્યો તો ને આદુએ બહુ વાત કરી એની યાર આમ તો હજી વાત ચાલુ જ છે એની યાર કેરી પાકી ગઈ છે ને લાવજો ને બધી વાતો ચાલુ છે એની તો આદુએ વેન કર્યું તું કેરીનું એને પપ્પા દેવા દેવા ન આવ્યા પછી આદુએ વેન કર્યું ને તેને જોઈને દાદાને લઈને ગયા તા હું લાવી બેટા એ કોની છે ઈ કેન્ડી લાવી બધા હાટો વાહ બધાને આપવા મળવાલો કોને કેવા કલરની કેન્ડી લાવી મારી ઓરેન્જ ઈબાની માવા મલાઈ બાની હા આજુભાઈ મળી છે કેરી બધાને કેરી ની બદલે ઓલી દેવા તારે કઈ ખાવાની શીરુ માવા મલાઈ ઓરેન્જ આપી દો હજી એક ઉરુ માસી ને હવે એસોટ કરે છે કોને કઈ આપવાની એમ ઈ તારી છે બેટા ઈ તારી નથી માવા મલાઈ પપ્પા હવે ઈ વેસે છે હવે કોઈ તમારા ભાગમાં આવે કે નક્કી નહીં
એ તમને આપશે ને તમારે ખાવી પડશે હવે હમણાં એના પપ્પાને તો બહુ કહી દીધું તમે આવા છો ને તમે તેવા છો ને મને કેરી દેવા આવ્યા નહીં એના પપ્પા કે બટા હું તને હવારે કેરી આપી જઈશ તો એ બેન માયના પણ અત્યારે જો કેન્ડી લેવડાવી છે ને પરાણે મમ્મી તમે સત્સંગમાં કહેતા હોય એવા અને ઉડુબેન ને જો ફોન આવી ગયો છે ભાઈ અને મમ્મી આપડા ગુવારિયા ઢોકળા છે ને બધા બહુ વખાણ કર્યા બહુ મસ્ત તો બધાને આમંત્રણ આપી દો કે હાલો અમારા ઘર ખાવા એમ બધા ગોળા ઢોકળા ખાવા આવો તો મમ્મી એમ કે છે બધા તો અમારા ઘરે ગુવારિયા ઢોકળા ખાવા આવજો કેમ કે બધાએ મસ્ત કોમેન્ટ કરી હતી હા મને નો આપી બેટા એક કેક મારે આટલું ન લેવી નહીં કેમ ઘટી લે લાવો આ તો મારી રીતે સેમ છે આજુ તારે દાદા રે બા દાદા ને આદુ ભાઈ તઈની સેમ કેન્ડી ખેજો હું રાખો કઈશ તો આદુ એમ મસ્ત કેન્ડી ખાઈ લીધી છે આપણે હાથ મોઢું ધોઈ દીધું છે તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો નીતાબેન રીટાબેન સંગીતાબેન વર્ષાબેન બોલો બધાના નામ સબસ્ક્રાઇબ કરજો બોલો લાઈક કરજો અને શેર કરજો આવતીકાલે નવી સવાર સાથે નવી રીતે મળીશું ત્યાં સુધી બાય